હર હર મહાદેવ, જય ભોળાનાથ। કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તમારે મારા નવા વ્લોગમાં સ્વાગત છે। આજનો વ્લોગ નથી, આજે તો ગાઈસ હું તમને એક રેસીપી દેખાડવાનો છું। તો ગાઈસ આજે આપણે બનાવવાના છે હેલ્ધી અને મસ્તીનો એટલે કે ભાખરી પીઝા। હા, તમે પહેલી વાર નામ સાંભળેલું હશે, કારણ કે એ તો રેસીપી અમારી છે હો। કારણ કે આ હેલ્ધી અને તમારે ભાખરી વધી હોય ને તોય તે તમે આવું કરી શકો છો। તો જે ભાખરી વધેલી હોય તેને આપણે તળી લેવાની છે, જેમ દીદી તરે છે એમ। પછી તો ગાઈસ આપણે, અને હા ગાઈસ, ભાખરીને ક્રિસ્પી કરજો હો, તો મજા આવશે ખાવાની। અને પછી તો ગાઈસ અહીંયા હું સુધારતો તો કોબી, તો દીદી કે આમ ન સુધારવાની હોય, આમ ન સુધારવાની હોય। પછી તો ગાઈસ દીદીએ જ બધું લઈ લીધું, અને પછી દીદી કે, પછી તો દીદીએ કોબી ગાઈસ કોપી બોલું હું કહું, દીદી કે કોબી પણ કાપી દઉં, કાંદા પણ કાપી દઉં, હું તે તને કાંઈ દેવું જ નથી। તો મેં કીધું કાંઈ વાંધો નહીં। અને છે જે આપણી જે ભાખરી જે છે આપણે તળેલી, ભાખરી ઉપર આપણે શેઝવાન સોસ અને કેચઅપ નાખી દેવાનો છે, મીન્સ કે સોસ અને ટમેટો। અને પછી તો જુઓ ગાઈસ, આ બેયને મિક્સ કરી દેવાનો છે, અને પછી આપણે નાખવાનું છે, કારણ કે દીદીએ એમને નાખી દીધું, એમને પણ નાખો હોય તો નાખી શકો। અને પછી તો ગાઈસ હું કરતો હતો ને હે, તો દીદી કે આને કાંઈ દેવાય જ નહીં, આ તો કામ વધારવા વાળો જ છે। બેસી મેં કીધું કાંઈ વાંધો નહીં, તું કરી નાખ। તો દીદી કે ચાલ કાંઈ વાંધો નહીં, ચાલ હું ત્યાં બધું નાખી દઉં છે, કાપેલું હતું, સુધાર્યું હતું। પછી દીદી કે ચાલો હવે આપણે નાખશું ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો, એટલે કે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દીધેલું છે। અને ગાઈસ અમારી પાસે કે મસાલો નહોતો, એટલે કે મેં પાવભાજી મસાલો નાખેલો છે, તમે ગમે એ મસાલો નાખી શકો છો। અને પછી તો ગાઈસ આપણે આ જે ભાખરી પીઝા છે થઈ ગયા છે। અને પછી તો ગાઈસ આપણે કટરથી કટ કરી દેવાના છે, અને પછી તો તમારે ટેસ્ટ કરવાના છે મારી જેમ। તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કેવા છે। તો પહેલી જ બાઈટ રહેતા આપણીથી ઢોળાઈ ગયું, પણ ગાઈસ બહુ જ મસ્તીના છે ને। તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરી નાખજો।